નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ, સુંદરકાંડ અને મેનેજમેન્ટ. બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિત માનસની ચોપાઈઓ અને એમાં પણ સુંદરકાંડની ચોપાઈઓની અંદર આવતા મેનેજમેન્ટના સિદ્ધાંતો અને મેનેજમેન્ટની વાતો, એના વિશે આપણે ચર્ચા કરીએ છીએ. ત્યારે આવો આજે વધુ ચોપાઈઓ જોઈએ અને એનો મર્મ સમજવાનો પ્રયત્ન કરીએ. દેખી હહુ જાય ચરણ જલ જાતા, અરુણ મૃદુલ સેવક સુખદાતા. જે પદ પરસી તરી ઋષિ નારી, દંડક કાનન પાવનકારી. જે પદ જનક સુતા ઉર લાય, કપટ કુરંગ સંગ ધર આય. હર ઉર સર સરોજ પદ જેહી, અહો ભાग्ય में देखहु तेई. जिनपायन के पादुकन ही, भरतु रहे मन लाई. ते पद आज बिलोकहु, इन्ह नयन ही अब जाई. એટલે કે જે રામના ચરણના સ્પર્શ માત્રથી ઋષિનારી અહલ્યાનો ઉદ્ધાર થયો હતો, એ રામના ચરણના આજે મને દર્શન થશે. ઋષિનારીનો ઉદ્ધાર કરનારા રામના ચરણોમાં હું જઈશ અને મારો અવતાર જે છે એને હું મોક્ષ તરફ લઈ જઈશ અને મોક્ષની પ્રાપ્તિ કરીશ. આવા વિચાર કરી અને વિભીષણ જ્યારે રામના સૈન્યનો જ્યાં ઉતારો હતો ત્યાં પહોંચ્યા, ત્યારે એમણે રામ અને લક્ષ્મણને જોયા. એક કંપનીમાંથી છૂટા થયેલા કર્મચારીને બીજી કંપનીમાં જતી વખતે બીજી કંપનીના જે બોસ કે સીઈઓ હોય છે એ હંમેશા એના ઈશ્વર જેવા લાગે છે, કેમ કે એનો છીનવાઈ ગયેલી રોજીરોટી હવે એને સામેની કંપનીમાંથી મળવાની છે. સામેની કંપનીમાં જે લોકો બેસેલા છે એ લોકો આવા કર્મચારીઓનું સ્વાગત કરવા માટે હંમેશા ઉત્સાહિત હોય છે, પરંતુ એવો સતર્ક પણ હોય છે. એટલે સમગ્રતઃ જોતા જ્યારે કોઈ મોટી કંપનીના સીઈઓ એના બોસના કારણે જો નોકરી છોડે છે, અથવા તો બીજી રીતે કહીએ તો એ જ્યારે એના સૂચનોનો અનાદર કરવામાં આવે છે અને પોતે રાજીનામું આપે છે અથવા એમનો ત્યાગ કરવામાં આવે છે, ત્યારે આવા કર્મચારીઓને વેલકમ કરવા માટે બીજી કંપનીઓ તૈયાર જ હોય છે. અને બીજી કંપનીમાં જતી વખતે આવા કર્મચારીઓ હંમેશા એક મનોમંથન કરતા હોય છે કે હવે હું મારી બુદ્ધિ ક્ષમતા, કાર્યક્ષમતાનો ઉપયોગ આ કંપનીમાં જઈને કરીશ અને એનો લાભ એ લોકોને મળે એ રીતનું મારું વાણી વર્તન રહેશે, મારી મહેનત રહેશે, મારા પ્રયત્નો રહેશે. જે પ્રમાણે રાવણ વિભીષણનો સંવાદ છે એ જ હવે આગામી ચોપાઈઓની અંદર રામ અને વિભીષણનો સંવાદ આવશે. પરંતુ એક વાત હંમેશને માટે યાદ રાખવાની કે જ્યારે અનુભવી અને બુદ્ધિશાળી કર્મચારી તમારી કંપનીનો ત્યાગ કરે છે, ત્યારે સામેની કંપનીને તમે ખૂબ મોટો ફાયદો આડકતરી રીતે કરાવી દો છો એવું માનીને જ ચાલવાનું, કેમ કે એ તમારી બધી જ પોલિસી અને તમારી જે કંપનીની નીતિ નિયમો છે એના વિશેની તમામ જાણકારીઓ માત્ર 1 કલાકની અંદર ત્યાં આપશે. અને જે કંપનીએ તમને હાયર કર્યા હોય છે એ પોતાની સ્ટ્રેટર્જી તરત જ બદલી નાખશે અને માર્કેટમાં તમને ધોબી પછાડ આપવા માટે તત્પર બનશે. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.